ચલો 1 2 3 સ્ટાર્ટ. પાણી એ જ દવા. પાણી એ જ દવા. પાણી એ જ દવા. પાણી એ જ દવા. બધું ચાલુ કરી. ઓકે ગ્રેટ. પાણી એ દવા પછી બાળકો જેટલા ટીચર્સ છે એમના માટે મે બી મને એવું લાગે છે કે ઘણું નવું જાણવા મળશે, કેમ કે બધાની લાઈફને રિલેટેડ છે, સ્વાસ્થ્ય માટે છે ને પાણી ખાસ. એ આજનો શીર્ષક છે, પાણી એ જ દવા. શું છે શીર્ષકનું નામ? પાણી એ જ દવા. બરોબર. તો પહેલા તો એક નાનકડો પરિચય આપીએ. પરિચયમાં એવું છે કે આપણે રસ્તા ઉપર ઘણીવાર જોયો છે બાળકો પૈસા માંગતા હોય. જોયા છે તમે? એ બાળકોને આપણે કાંઈક પૈસા આપીએ, કાંઈક ખાવાનું આપીએ, અથવા એમ કે આગળ વધ, બરોબર, માફ કરો, આવું બોલતા હોય ને ઘણા લોકો. એ જે બાળકો છે એને અમે સ્કૂલ અને હોસ્ટેલ સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ. સંસ્થાનું નામ અમે રાખ્યું છે સ્વયં શક્તિ ઇન્ડિયા. શું રાખ્યું છે? આમાં ડોક્ટર, ટીચર્સ, પ્રોફેસર, સીએસ, આર્મી, પોલીસ, એ રીતના અલગ અલગ જગ્યાના બધા વ્યક્તિઓ, જેમાં બધા ફ્રેન્ડ્સ છીએ, ભેગા મળીને વીકમાં એક દિવસ આ કામ કરીએ છીએ. ખબર પડી? હવે એમાં આયુર્વેદિક યુનિવર્સિટીના જે સ્વયંસેવકો છે, એટલે કે વોલેન્ટિયર્સ છે, એ લોકો એક બહુ જબરદસ્ત વસ્તુ બનાવી. એની પુસ્તક પણ છે. એ પુસ્તક સાથે લાવ્યા છીએ અને એ યુટ્યુબ ચેનલ પર પણ રાખેલી છે. હવે એની બાબતની વાત પછી કરશું. સૌથી પહેલા તો તમારે એ જાણવાનું છે કે શું ચર્ચા કરીએ એમાં તમને જાણવા મળે છે, અને તમારી પાસેથી જવાબ અમે લેશું જેનાથી અમને જાણવા મળશે કે તમે કેટલું જાણો છો. બરોબર? તો અજયભાઈ છે એ સ્ટાર્ટ કરશે તમને પૂછવાના પ્રશ્ન, અને તમારે જવાબ આપવાના છે જેને આવડતા હોય એને. સ્ટાર્ટ કરીએ? ઓકે, ચલો. તો હવે આપણે સૌપ્રથમ પહેલા પ્રશ્ન તરફ જઈએ. તો આપણું શરીર હોય એ કેટલા મહાભૂત તત્વોથી બનેલું છે? કેટલા લોકોને ખબર છે? એ હાથ ઊંચો કરશે જેને ખબર હોય. બોલો બોલો. પાણી, ખોરાક, શ્વસન, સોરી, હા હા, હલનચલન. ઓકે, બરોબર, બરાબર. Okay, બીજા good, કોઈ? good બીજા try. કોઈ? કેટલા જણાને યાદ રહ્યું? નકર હું સાથે બોલું. હાલો, પેલા તો પાણી, હવા, જમીન, વાયુ, અવકાશ. રહી ગયું યાદ? અગ્નિ, 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 અગ્નિ. અગ્નિ. સોરી, એક ભૂલાઈ ગયું. તો હવે આમાં જે 5 તત્વો છે એમાં પાણી આવ્યું હતું, મેં સાંભળ્યું લગભગ. તમને શું લાગે છે? પાણી આવ્યું હતું આમાં? તો પાણી જરૂરી હોઈ શકે એવું મને લાગે છે. તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ કે આપણા શરીરમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ હોય છે? કોને ખબર છે? હાલો, હાથ ઊંચો કરશે. હાલો ભાઈ, બોલતો ભાઈ. 75%. બરાબર. બીજો કોઈ? 70%. બીજો કોઈ? જેને ખબર ના હોય અહીંયા મારી બાજુ જોઈ શકે, બાજુમાં કંઈક લખ્યું છે. હા ભાઈ, બોલ. હા, નવું આવ્યું. હાલો, આંગળી ઉપર કરો, કરો. હાલો ભાઈ. ઓહો, બરાબર. પછી કોઈ? ચલો હવે બધા એક સાથે અજયભાઈ બોલશે, બધાને આવડી ગયું. હાલો, બધાને આવડી ગયું હોય મને એવું લાગે છે. કેટલા ટકા હોય છે? એટલે આપણું શરીર લગભગ 70% ભાગમાં પાણી હોય છે એવું કહી શકીએ. તમને શું લાગે છે? સાચું છે? આટલું પાણી હોય એવું કહી શકીએ ને? બરાબર. તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. તો પહેલા પ્રશ્નમાં પાણી આવ્યું હતું, બીજા પ્રશ્નમાં પાણી આવ્યો તેનો જવાબ. બરાબર છે ને? તો હવે આપણે આગળ તરફ જઈએ કે જે વસ્તુ મફત મળતી હોય એની આપણે કિંમત નથી કરતા. શું સાચું લાગે? તમને શું લાગે છે? હા કે ના? કેટલા લોકો આ કહે છે અને ના કેટલા કહે છે? બેયમાં નથી રહેવાનું, એકમાં જો ભાઈ, હા કે ના. સારું, ચલો. તો મફત હોય એની કિંમત ના હોય. ના જોઈને સર. તમને શરીર માટે સારું હોય તોય કિંમત નહીં કરવાની. કઈ રીતના? પૈસા દઈને એની જ કિંમત થાય. તો માનો કાજુ બદામ છે એ 900 રૂપિયા કિલો છે કે 1000 રૂપિયા કિલો છે, તો આપણે પાણીની વાત કરી. પાણી મફતના ભાવમાં છે, બરાબર?
તો કાજુ તો એની બદામ જ કિંમત સારા આપણે ને? કરી છે. કેટલા લોકો પાણીની કિંમત કરે છે, મફત આવે છે તો? ઓહો વાહ, એટલા બધા છે, જોવો તો ખરી. કેટલા બધા કાજુ બદામની કિંમત કોણ કરે છે? એટલે કેમ નીચે કરી નાખ્યો મારા ભેગા તો રહ્યું યાર. કેમ કે શરીરમાં 30% માનો કાજુ બદામ ખોરાક ને બાકી બધી વસ્તુઓ છે ને 70% પાણી છે, એટલે મહત્વનું પાણી છે. એટલે તમે એમ હાથ ઉપર કરો છો ને પાણીમાં. ઓ હવે મને ખબર પડી. ભાઈ ચાલો આગળ. પાણીનું મહત્વ વધારે છે એવું કે ઓકે બરાબર. હાલો તો હવે હું સમજી ગયો. તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. તો વર્ષમાં કેટલી વખત આપણે હોસ્પિટલે જવું પડે છે? કોઈને આઈડિયા કેટલી વખત જાવ? 2 વાર, 4 વાર, 6 વાર, કેટલી વાર? 5 વાર. વાહ. બીજો કોઈ? 4 વાર. ઘણા કે છે 2 વાર જવાનું, 4 વાર જવાનું. હવે આપણે આ દવા લેવા જાય હોસ્પિટલે, બરાબર, એમાં શું શું ખર્ચા થાય કોઈને ખબર છે? શેમાં શેમાં આપવાનું? એક સાથે નહીં, હાથ ઊંચો કરવાનો. નકર મને ખબર ના પડે કોણ કોણ જવાબ આપે છે આમાં. હાલ ભાઈ બોલ તો. એક દવાનો ખર્ચો થાય. હાલ ભાઈ ઉભો થા. હા આ તું પોતે ભાઈ. કે ના? અચ્છા ઓકે. પાટણ. બીજા કોઈ ભાઈ? હાલ ઉભો થા ભાઈ, મોટા ભાઈ. ફાઇલ ના બીજા કોઈ? અંજીસન. યસ ટીચરને પૂછો. બસ હાલો બધાય શાંતિ ભાઈ. હવે આમાંથી ટીચર કોઈ એને ખબર હોય આના અન્ય સિવાયના કોઈ ખર્ચા કેવા માંગતા ખર્ચા હોય તો તમે કોઈ મેમ તમે કોઈ બેસ્ટ આ જવાબ ગોતતા હતા. વેરી ગુડ. આવા જવાનો ખર્ચો આવા જવાનો ખર્ચો મેન થાય પહેલા તો. અમારે પછી હોસ્પિટલ જવું હોય તો દવાખાને જવા માટે વાહન તો જોઈએ ને, એમાં પેટ્રોલ બળે. મહત્વના ખર્ચા જે આ બાળકો ધ્યાન આપજો. આ ખર્ચા છે ને હાલો ભાઈ મજા આવશે જાણવા મળશે. બે એવા ખર્ચા જે મને નતા ખબર, હવે ઈ તમને કેવા જઈ હવે રહ્યા. જો બે ખર્ચા છે ને મેન અગત્યના, એ હું તમને જણાવું. જો ટીચરે કીધું આવા જવાનો ખર્ચો, ફ્રૂટનો ખર્ચો, તમે બધાએ કીધું દવાનો ખર્ચો. હવે આપણે કોઈ માંદા પડ્યા, સ્કૂલ આપણે નિશાળે ભણવા આવી છીએ, બરાબર, તો માંદા પડ્યા તો રજા પડશે તો એક દિવસનું આપણે બગડશે ભણતર. એ આપણે ક્યાંય ચોપડે નોટિસ લખી છીએ નથી લખતા, તો એ નુકસાન ના કહેવાય? એ આગળ જતા ભવિષ્યમાં આપણું નુકસાન નહીં ગણાય? તો એક ઈ ખર્ચો. પછી આપણા વાલી, આપણા મમ્મી પપ્પા જે કામે જતા હશે, તો ઈ જે કામે જતા હશે રોજમાં, તો એને એક દિવસનો પગાર ના કપાય તો ઈ નુકસાન ગણાય ને? ગણાય કે ના ગણાય? તો આ એક મોટું નુકસાન છે જે આપણે સૌથી મોટું નુકસાન ગણી શકીએ. ધ્યાનમાં નથી લેતા. ને આપણે છે ને આપણે એને ચોપડે બુકમાં કે લખતા નથી, એટલે આ એક મોટું નુકસાન છે ને. આપણું ભણતર જે બગડશે એ પણ નુકસાન છે, કે આગળ જતા આપણે બહુ મોટું નુકસાન થાય, એ આપણે ગણતરીમાં લેતા નથી. એટલે આ બે મોટા સૌથી નુકસાન છે એવું કહી શકીએ. કેટલા લોકોને લાગ્યું કે આ નુકસાન સૌથી મોટા છે? હાથ ઊંચો કરશે. સરસ, વેરી ગુડ. વેરી ગુડ બધાને. હવે તો આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. તો આ મોટી મોટી કંપની જે એડવર્ટાઈઝ આપે છે, જાહેરાત કરે છે, એ બધું સાચું છે? શું લાગે છે તમને બધાને? હા કે ના? હાથ ઊંચો કરશે બધા. હાથ નીચે બધાયનો. હવે પ્રશ્ન કોને યાદ છે એ હાથ ઉપર કરે. પ્રશ્ન શું હતો? હા પ્રશ્ન શું હતો? જોરથી. જાહેરાત છે એ સાચી છે કે ખોટી? બરોબર છે. જાહેરાત કંપની આપતી હોય અલગ 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 વસ્તુ, એડવર્ટાઈઝ આપે ને જી, ટીવીમાં ને આપણે ફોનમાં બધે જોઈ છે. એ સાચી છે કે ખોટી? સાવ સાચી એ ના હોય ને સાવ ખોટી એ ના હોય. હા મીડિયમ રાખો, વાંધો નહીં, મીડિયમ રાખો. 50% રાખીએ તો સારું. હવે બધા શાંતિ ભાઈ. તો અજયભાઈ આમાં જવાબ તો આ છે, શું કરશે? કયો જવાબ છે? 50 મીડિયમ સાચું હોય એમ તો. કાંઈ વાંધો નહીં, તમારી પાસે રાખ. શું જવાબ છે? મારી પાસે જવાબ છે ને, તમે બધા સાંભળો હવે શું જવાબ છે. તો આપણે આ ચર્ચામાં ના પડીએ ને, જે કુદરત કહે છે એ સાંભળીએ. તો હવે આપણે જે પ્રોડક્ટ છે કે પાણી એ જ દવા,
એના ઉપર આપણે આ કાર્યક્રમ હવે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. બરાબર? તો અહીંયા તમને બધા લોકોને જો પાણી આવે છે, આ ઝરણું ડુંગર ઉપરથી દેખાય છે. તો આ કેટલા લોકોને ઝરણું દેખાય છે? લગભગ ને દેખાય છે એવું કહી શકીએ. બરાબર ને? એમાં જે જો પાણી દેખાય છે આવે છે એ મિનરલ્સ વાળું પાણી છે. બરાબર? આજે આપણે આરઓ નું ને બધે અલગ અલગ જે પાણી પીતા હોય ને એ એસિડ વાળું ને અલગ અલગ પાણી હોય છે. એ આપણે શરીરને નુકસાન કરતું હોય છે. બરાબર? પણ આપણે એ ચેક નથી કરતા. બરાબર? હવે આપણે મિનરલ્સ વાળું પાણી પીવું હોય તો એના માટે આ ડુંગર તો આપણા ઘરે ના લઈ આવાય કે લઈ આવી શકી ને લેવા જવું હોય તો આપણે જંગલમાં જવું પડે સંન્યાસ લઈને. તો એવું કરાય? ના કરાય ને? હા, તો બરાબર. તો આપણે એ ડુંગર નથી લઈ આવું તો આપણે એના માટે થઈને જો તન માટલા વાળું છે, જેવો દેખાય છે તન માટલા, આ સેમ આપણે ડુંગર ટાઈપનો ડુંગર તો ના લઈ આવે એટલે તન માટલા વાળું છે ને આપણે સેમ આપણે ઘરે બનાવવું હોય તો કઈ રીતના બનાવું એ હું તમને ટૂંકમાં સમજાવીશ. બરાબર? ને એની ફૂલ ડિટેલમાં જો તમારે વિડીયો જોવો હોય તો અમારી સંસ્થાનું નામ છે સ્વયં શક્તિ ઇન્ડિયા. એમાં ફૂલ ડિટેલમાં આ વિડીયો છે, તમે જોઈ શકો કઈ રીતના આપણે આ બનાવું ને તન માટલા વાળું. હવે એમાં શું શું જરૂર પડે એ પેલા તો હું તમને સમજાવું. તો આ 3 માટલા છે, એમાં ઉપરના જે 2 માટલા છે એમાં નીચે તન કાણા કરવાના છે. કેટલા? હવે 3 માં શું રાખવાનું છે? તો પેલા તો આપણે એમાં શું શું રાખવાનું છે. બરાબર? તો ઉપરના જે 2 માટલા છે ને એમાં દેખાય છે એમાં શું લખેલ છે? તો હું હાથ ઊંચો કરે, હું કહું એને બોલવાનું છે. કોણ બોલશે પેલા? હાથ ઊંચો કરે. નદીના નાના પથ્થર. પછી કઈ? કપચી. પછી કોઈ? કોલસો. પછી કોઈ? હા ભાઈ બોલો. રેતી. પછી? સ્ટોન. એનું આખું નામ છે લાઇમસ્ટોન. હવે લાઇમસ્ટોન એટલે શું ખબર છે કોઈને? હાથ ઊંચો કરશે જેને ખબર હોય. નથી ખબર? બરાબર, કાંઈ વાંધો ના ખબર તો હું તો છવ જ કહેવા માટે. આપણે ઓલું બેલાનો મકાન બનતો ખબર છે? એ બેલો છે ને, બેલોજી પથ્થર, એને લાઇમસ્ટોન કહેવાય. એ ક્યાંથી નીકળે? એની બેલા ક્યાંથી નીકળે ખબર છે કોઈ? ક્યાંથી નીકળે? વેરી ગુડ. એટલે એ જમીન હોય કે પહાડ હોય એમાંથી તોડીને પથ્થર કાઢતા હોય. બરોબર ને? બરોબર. તો એની અંદર છે ને મિનરલ્સ રહેલા હોય. શું રહેલા હોય? નેચરલ મિનરલ્સ. એટલા માટે લાઇમસ્ટોન છે એ આમાં બોયલા છે કંઈક આપણે વાપરવાનો છે. આગળ. એટલે જો આ 2 ઉપલા 2 માટલા છે ને એમાં શું શું? તો કે નદીના નાના પથ્થર, મોટા પથ્થર, કપચી, લાઇમસ્ટોન, રેતી અને કોલસો આટલી જરૂર પડશે. પછી મેં તમને પહેલા કીધું 3 કાણા પાડવાના છે. બરાબર? એમાં શું રાખવાનું? તો કે લીમડાની ડાળી નાની નાની ને સરગવો હોય એની ડાળી આપણે કાપી લેશી, એ અવડી કરી લેશી, એ રાખવાની છે. બરાબર? 3 કાણા છે. અને સૌથી જે નીચે છે માટલો એ નળ વાળું રાખવાનું. એમાં શું રાખશી? તો કે આપણે તાંબાની ડીશ અથવા તાંબાનો ગ્લાસ એ રાખવાનો છે. ને 3 રુદ્રાક્ષ, એટલી વસ્તુ એમાં રાખવાની છે. ને એક એક્સ્ટ્રા જો આપણે રાખવું હોય આપણે તો ચાંદીનો સિક્કો રાખી શકી. બરાબર? આટલી વસ્તુ આમાં જરૂર પડે. હવે આમાંથી કઈ ના સમજાણું એવું કઈ? મારા પ્રશ્ન છે અજયભાઈ. બોલો સર. અમુક છોકરાઓ છે ને દિમાગમાં ચાલે છે, મેં સમજી લીધું. જો ઓલાનો પ્રશ્ન શું છે, એનો પ્રશ્ન એવો છે કે સર આ તો બનાવી તો કેટલો બધો ખર્ચો થાય, ઘરે થોડું બનાવાય કઈ, મમ્મી તો મારે 2 ધોલ, આવા શું ધંધા કરસ તું? તો હવે એનો જવાબ તો આપો. ખર્ચો એટલો આનો ખર્ચો કેટલો થાય છે ભાઈ ખબર છે? અંદાજ મારશે કોઈ? કોઈ અંદાજ? ટીચર, સર, કોઈ પણ? પેલા સાંભળો 700 રૂપિયા. 10 લીટર વાળા લે. બાકી શાંતિ ભાઈ, શાંતિ શાંતિ શાંતિ. હાલો આપણે આગળ વધવું છે હજી, નકર પછી પ્રોગ્રામ અધૂરો રહી જશો આમ કરશો તો તમે.
પછી આપણે નિરાતે મળશી, પછી વાતું કરશી ઘણી બધી. અત્યારે ખાલી થોડીક વાર 10 મિનિટ જ ખાલી ધ્યાન દેવાનું છે. ઓકે. તો આમાં ખર્ચો છે ને 700 રૂપિયાનો થાય છે ભાઈ. હવે આમાં પાણી ક્યું નાખવાનું છે ને કેમ નાખવાનું છે એ આના મગજમાં પ્રશ્ન ચાલે હજી ભાઈ. હે ભાઈ, કહી દઉં પાણી કયું કયું નાખવાનું. તો પાણી આરો નું નાખી શકી, નદીનું નાખી શકી, ડેમનું નાખી શકી, ગમે એ પાણી આમાં નાખી શકી. બરાબર. એ ગરમ કરી ને આમાં નાખવાનું છે. 3 વાર આને જ્યારે બનાવશી 3 થી 4 વાર ઉપરથી નીચે ખાલી કરી નાખવાનું છે પેલા, જ્યારે આપણે બનાવશી ને ત્યારે. બરાબર. ને આમાં જે આ બધા જે મટીરિયલ છે એને 5-6 વાર સાફ કરશી પાણીથી, પછી એમાં રાખશી. હવે સૌથી ઉપરનું માટલું છે એમાં કેટલું મટીરિયલ નાખશી બધું થઈને? તો 75% જેટલું મટીરિયલ નાખશી, જે ઉપરનું સૌથી મોટું જે માટલું છે ને એમાં. બરાબર. એની પછી જે બીજા નંબરનું છે એમાં 50% નાખશી. ને સૌથી જે નીચે છે એમાં તો આપણે તાંબાની ડીશ, રુદ્રાક્ષ અને ચાંદીનો સિક્કો એ એક્સ્ટ્રા આપણે નાખવો હોય તો ની વાત. નકર પછી જે તાંબાની ડીશ છે એમાં મહિનો દી થાય ને એટલે સાર જામવા માંડે લીલા કલરનું, તો આપણે દર મહિને સાફ કરવું પડે. એ ડીશને સાફ નહીં કરો ને તો પછી નુકસાન થવાનું ચાલુ થાય શરીરને. હવે આ કાંઈ પણ હું જે બોલ્યો છો બધા શબ્દ એ મારા પોતાના બનાવેલ નથી. આ આખી બુક છે જેમાં ઘણા બધા દર્દીઓ છે જેવા કે કેન્સર જેવા રોગ મટી ગયા છે. એ બુક આખી છે, એમાં આખી ડિટેલ લખેલ છે, કયા હોસ્પિટલમાં દર્દી હતા એની પૂરી ડિટેલ, એના ફોન નંબર સહિત, ક્યાં રહેતા હતા, કઈ હોસ્પિટલમાં એને ટ્રીટમેન્ટ કરી, બધું A to Z એ બુકમાં લખેલ છે. જો કોઈ પણ એને જોવી હોય તો એ અમે સાથે લઈને આવ્યા છે, અને જો પૂરી વાંચવી હોય તો અમારી સંસ્થાની YouTube ચેનલ છે એમાં PDF લિંક કરેલ છે. આમાં કોને કઈ ખબર પડી ના જ હોય આટલી વારમાં એમ થયું કે માથે દી ગયું સર, એવા કેટલા લોકો છે? હમણાં તું તો બધા માથું પર કરસ કર. ના ના, નોટ નેસેસરી. વોટ વી આર સેઇંગ, યસ અમે જે ટેસ્ટ કર્યું, બોરનું પાણી, કોર્પોરેશનનું પાણી અને આરઓનું પાણી, પેલા ત્રણેયના ટેસ્ટ અલગથી કર્યા, TDS અને pH ને હાર્ડનેસ. ધેન એ આમાં નાખ્યા પછી TDS, pH એન્ડ હાર્ડનેસ ચેક કર્યું. એટલે જે અમે જોયું ને પછી એમ ખબર પડી કે એકચ્યુઅલમાં આપણા બધા સાથે રમત થાય છે. પ્રોડક્ટ વેચવા માટે કોઈનું નેગેટિવ નથી બોલવું આપણે, પણ બહુ જ બ્રેન વોશ થયેલું છે બધાનું. એમાં હું આવી ગયો, 30 વર્ષથી મારું બ્રેન વોશ હતું એમ. તો એટલે ખ્યાલ આવ્યો કે એકચ્યુઅલમાં એવું નથી રાખવાની જરૂર. બટ આપણા ઘરે આરો છે તો કાઢી ના નાખો. તમને મગજમાં એમ છે કે આરોનું પાણી તો મારે જોશે જો, તો એ આરોનું એમાં નાખશો તો એસિડિકમાંથી એલ્કલાઇન થઈ જાય. કેમ કે આખી પ્રોસેસ છે ને એમાં નીચે પાણી આવતા 40 થી 45 મિનિટ થાય, અને એ પ્રોસેસ નેચરલ પ્રોસેસ છે. એ આ નેચરલ મટીરિયલ એને એલ્કલાઇન કરી નાખે છે. સરસ મજાની પાણી વિશેની તમને સાહેબે માહિતી આપી ને? મજા આવી ને? કે પાણી છે એક પ્રકારની દવા જ છે. આપણે કેટલું બધું પાણી બગાડીએ છીએ, પણ જો આ પાણી આપણે બગાડવા માંડશું તો આપણને ખૂબ જ નુકસાન જશે. એ છે કે 40 કે 45 મિનિટમાં પાણી છે રિચાર્જ થઈ અને આપણને મળશે. જે મિનરલ વોટર આપણે પીએ છીએ આજે 20 રૂપિયાની, 30 રૂપિયાની, 80 રૂપિયાની પૈસા ખર્ચીને, પણ આપણને ફ્રીમાં આપણા ઘરે આ પછી તો ધીમે ધીમે એની પ્રોડક્ટ આપણે બનાવશું અને જોશું કઈ રીતે આપણને ફાયદો થાય છે, શું થાય છે. યુટ્યુબમાં તમે બધા સર્ચ કરશો, તમે વિડીયો જોશો, બીજાને બતાવશો અને તમારું લિસ્ટ તૈયાર કરશો તો એ ધીમે ધીમે આગળ આપણને ગાઈડલાઈન મળતી જશે. સરસ મજાનું આપણને સાહેબે સમજાવ્યું પાણીની ઉપયોગિતા, પાણી કેટલા ટકા આપણી પાસે છે, જમીનમાં કેટલા ટકા છે, પૃથ્વી ઉપર કેટલા ટકા છે, અને તમને એમાં હરીફાઈમાં ભાગ લેવા માટે પણ તમને એણે જોઈન્ટ કર્યા છે બધા બાળકોને. બરાબર. એટલે આજુબાજુ પણ આપણે એમને માહિતી આપશું. તમારું કામ છે, હોમવર્ક આપ્યું છે શનિવાર સુધીમાં, અને એ શનિવાર સુધીમાં તમારે હોમવર્ક તમારા મોબાઈલની અંદર કરવાનું છે એમની YouTube ચેનલ ઉપર. અને આપણે સરસ મજાનું આપણું રિઝલ્ટ કરી અને બતાવશું, અને તમને અને અમને બધાને સરસ મજાનું જાણવા મળ્યું, અને એનાથી થતા ફાયદા એ પણ આપણને YouTube ઉપર જાણવા મળી જશે. બરાબર. એટલે બધા જોજો, સારી વસ્તુ છે એ જોજો કે શું છે, અને આપણે કેવું પાણી પીએ છીએ અને એનાથી આપણને કેવું થતું હતું, અને હવે આપણે પાછા કેવું પાણી પીશું એનાથી આપણને શું ફાયદા થશે.
અને આપણે સાહેબનો અને આવેલા બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનીએ અને નવા ગામ ઘેડ તાલુકા શાળા સ્ટાફ અને બાળકો વતી આપણે બધાનો ખૂબ જ આભાર માનીએ છીએ અને અમને માહિતી આપી અને માહિતગાર કર્યા તે બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર.